મારું નામ ભારતીબેન ઠક્કર છે. ઘરેથી સારું ફ્રૂટ ખાવું હોય તો થેપલા અને લસણની કઢીવાળી ચટણી ઘરના મસાલાથી બનાવીએ છીએ. 320 રૂપિયા કિલો. સાથે લસણની કઢીવાળી ચટણી રાખીએ છીએ. કિલોમાં 30 થી 32 નંગ આવે છે. બરોબર છે. એટલે કિલોમાં થેપલા આલો છો એમ ને તમે? 1 કિલો. લસણની ચટણી 50 રૂપિયાની 100 ગ્રામ. બરોબર. એનું અલગથી હોય કે ઇન્ક્લુડ થઈ ગયું પણ એ અલગથી લેવું? અલગ. બરોબર. તમે કોકને ઓર્ડર કરવું હોય ને આમ તમે કેટલા સમયથી કરો છો આ? 6 મહિનાથી ઘરેથી બનાવીએ છીએ. ઘરના ચોખા મસાલા શુદ્ધ સિંગ તેલમાં બનાવીને. બરોબર. બધું વસ્તુ તમે ઘરે જ બનાવો છો એમ ને? બધું ઘરે. અને કોકને ઓર્ડર કરવું હોય તો એના માટેનું શું છે આપણે? 5-6 કલાક પહેલા મિનિમમ ઓર્ડર કરવાનો રહેશે. બરોબર. 5-6 કલાક પહેલા. બરોબર છે. અને ઓનલી ફોર તમે થેપલા જ રાખો છો એમ ને? બસ થેપલા અને લસણની ચટણી. બરોબર. એ બધી વસ્તુ તમે ઘરે જ બનાવો? લસણની ચટણી બી તમે ઘરે જ બનાવો? બધું ઘરેથી. બરોબર છે. દાદી, આ ઉંમરમાં તો બધા લોકો રિટાયરમેન્ટ લેવાનું વિચારે છે. તમે ધંધો શરૂ કરી નાખ્યો આટલો જોરદાર. મને ફ્રૂટ બનાવવાનો શોખ છે. બહુ શોખ છે. એવું છે? તમે મારા સામે 15-20 તો થેપલા બનાવી નાખ્યા અત્યારે. ટેસ્ટ તો મને જોઈને જબરદસ્ત લાગે છે. તો તમે મતલબ આખા દિવસમાં કેટલા કલાક આ કામ કરી લો છો? તો પણ તમારા હિસાબે? હું સવારે 5 વાગે ઉઠું છું, રાત્રે 12 વાગ્યા સુધી. આજકાલના જે છોકરા હોય ને 9 કલાકની નોકરી કરવી હોય ને તો એમના આટા ફેરા આવી જાય કે 9 કલાક નોકરી કરવી. તમે સવારે 5 વાગે ઉઠો, રાતના 12 વાગે રાતના 12 વાગ્યા સુધી એક ધારીમાં. ઓ બાપ રે બાપ. તમને સલ્યુટ છે દાદી. પહેલી વાત તો આ છે. અને બીજું શું કહું છું કે લોકો શું છે કે ઇન્ડિયામાં તો તમે ચલો આપણે અમદાવાદમાં તો ડિલિવરી થઈ જાય એકવાર, પણ વિદેશમાં કોઈએ ખાવું હોય તો એની કોઈ સગવડ છે? તમે વિદેશમાં પાર્સલ કરાવી આપો છો? મતલબ એ બધું? હા, પાર્સલે કરાવી આલીએ ને વેક્યુમ પેકિંગ એ કરાવી દે. ઓકે. વેક્યુમ પેકિંગ કરીને વિદેશમાં પણ કોઈ તમારા આટલા થેપલા ખાવા હોય દાદીના હાથના તો મળી જાય? મળી જાય. લસણ એને પેકિંગ કરાવીને મોકલીએ છીએ. ઓકે. પ્રોપર જે પેકેજિંગ હોય એ બધું કરાવીને મોકલીએ તો ખરાબ ના થાય. એમ પણ થેપલા તો ભાઈ આપણે ગુજરાતની શાન છે લોકો માટે. અને શું કહેવાય બીજું કે આપણે આ જે તમારું જે બનાવીએ છીએ આપણે કહેવાય એ ચાંદખેડામાં છે ને બધું? હા, ચાંદખેડા નિવસીજી રોડ. ઓકે ઓકે ઓકે. અને સાચું મને હજી સુધી બિલીવ નથી થતું કે તમે મતલબ દિવસના 15-16 કલાક મતલબ આ કામ કરો છો. તમને થાક નથી લાગતો આ ઉંમરમાં? ના. નહીં લાગતો? ઓકે. અને કયા કયા મસાલા આવે છે આમાં તમારા થેપલામાં? આમાં લસણ, મેથી, લીલા મરચા, આદુ અને દહીંથી લોટ બાંધીએ છીએ. પ્યોર સિંગ તેલ વાપરીએ છીએ. ઓકે. પ્યોર સિંગ તેલ વાપરીએ છીએ. પ્યોર સિંગ તેલ. અને લસણની ચટણી ખાવી છે સાથે? હા, લસણની ચટણી. દહીં સાથે કેવું લાગે આ તમારું? દહીં સાથે બહુ સરસ લાગે છે. બહુ સરસ લાગે છે. અને દહીંથી લોટે બાંધીએ છીએ. ઓકે. દહીંથી લોટમાં જે દહીં નાખીએ છીએ આપણે, એમ થાય ને? દહીં. ઓકે ઓકે ઓકે. અને તમારા ટીમમાં કોઈ છે કે તમે એકલા જ? અત્યારે તો હું અને મારા હસબન્ડ બે મેનેજ કરીએ છીએ. ઓકે ઓકે ઓકે. તો શું અત્યારે છે લોકો આવે છે, ડિમાન્ડ છે કે પછી હજી લોકોને ખબર નથી, જાગૃતતા નથી આટલી બધી? ના, છે દાદા એમ ને? અરે વાહ વાહ વાહ. તો બસ તમારે કોઈ પબ્લિકને કહેવું હોય તો બોલી દો આ બાજુ જોઈને દાદી બા. ઘરનું શુદ્ધ ખાવું હોય તો ભારતી માસીનો સંપર્ક કરો. ઓકે. ભારતી માસીનો સંપર્ક કરો. થેપલા આવી જશે ઘરે. મિનિમમ 500 ગ્રામ અને ગ્રાહકે કનેક્ટ કરવાનું રહેશે. બરોબર છે. અને કોન્ટેક્ટ કરવા માટે શું કરશે? કોન્ટેક્ટ નંબર આપી દઈશું. ઓકે વાંધો નહીં. મારા હાથથી જ ખાઈ જા, પણ એમ ડાયરેક્ટ નહીં ખાવું ભાઈ. ખવડાવશો ને? હા, તમને ટેસ્ટ કરાવી. આપણે દાદીની આખી સ્ટોરી તો સાંભળી લીધી. તમને આ પણ મેં કન્ફર્મ કરી નાખ્યું કે ભાઈ તમે અમદાવાદમાં તો પ્રિફર કરજો કે અહીંયા આવીને તમે ડિલિવરી લઈ લો, પણ નહીં તો પછી તમારે પોર્ટરનું જે એક્સ્ટ્રા ચાર્જ એ આપવું પડશે. ઠીક છે? હવે આપણે વાત કરીએ ટેસ્ટની. ભાઈ સ્ટોરી બધી એકદમ કહેવાય ને કે દાદી આપણે સામે બધું બનાવ્યું છે, બધું જબરદસ્ત, પણ હવે ટેસ્ટ એ ના હોય તો ના મજા આવે. અને ટેસ્ટ જોઈને તો ભાઈ મોઢામાં પાણી આવી ગયું છે. આ રહ્યું દહીં, અહીંયા અમે લીધું છે, આ ચટણી અને ગુડ. તો ટેસ્ટ કરીએ ચલો. સોફ્ટ એકદમ પ્રોપર આપણે ઘરમાં જેવા થેપલા બને છે ને એ જ. લોકો કહે છે ને કે ઘર જેવા થેપલા નહીં, આ તો ઘરના જ થેપલા છે. લોકો કે માર્કેટમાં ઘર જેવા થેપલા ખાવા તો ના ભાઈ, ઘરના જ થેપલા ખાવા હોય ને તો ભાઈ ભારતી દાદી છે ને આપણે એમના થેપલા તમે ટ્રાય કરો. દહીં જોડે ટ્રાય કરીએ પહેલાં, પછી ચટણી જોડે કરીશું. હા હા હા, એકદમ ગરમ ગરમ. જે લોકો ઘરથી દૂર રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય કે પછી વિદેશમાં પણ હોય ને, આ થેપલા ખાઓ તમને ઘરની યાદ આવી જ જશે ભાઈ. આટલા જબરદસ્ત ટેસ્ટી છે. ચટણી સાથે ટ્રાય કરીએ આપણે. લસણની ચટણી, થેપલા અને થોડુંક દહીં. હા હા.
કોણ 10માંથી 10 નંબર આપણે આપી દઈએ. ટેસ્ટ એકદમ જબરદસ્ત છે. તો રાહ ના જો, ફટાફટથી ઓર્ડર આપી દો, ભૂકા તોડાવી નાખો. ઘરના થેપલા ખાવા હોય ને તો ફોન નંબર, એડ્રેસ બંને નીચે દેખાતો હશે. બાકી મને લાઈક, કમેન્ટ, શેર કરજો. બાય બાય.